ગુનામાં 29 વર્ષથી ફરાર આરોપીની સચિન પોલીસે ધરપકડ કરી। સુરત શહેરના સચિન વિસ્તારમાં વર્ષ 1996માં થયેલી દાળ લૂંટના ગુનામાં 29 વર્ષથી ફરાર રહેલ આરોપી સુરેશ સાધુ ઉર્ફે સાધવા પરીડાની સચિન પોલીસે ધરપકડ કરી છે અને આરોપી દેશી તમંચા સાથે લૂંટના ગુનામાં સંડોવાયો હતો અને ત્યારથી પોલીસને ચકમો આપી રહ્યો હતો। આરોપી ઓડિશામાં છુપાયો હોવાની માહિતી મળ્યા બાદ સુરત પોલીસે 1800 કિલોમીટર દૂર જઈને ઓડિશાના સ્થાનિક વિસ્તારોમાં તપાસ શરૂ કરી। આ તપાસ દરમિયાન પોલીસ અધિકારીઓએ સ્થાનિક મજૂર લોન્ડ્રી બોય અને ઈંડાની લારીવાળાના વેશમાં રહીને ગુપ્ત રીતે માહિતી એકત્ર કરીને આ ચતુરાઈ ભર્યા પ્રયાસો બાદ પોલીસે આરોપી સુરેશ સાધુને શોધી કાઢ્યો અને તેની ધરપકડ કરી આરોપીને સુરત લાવવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 1996ની સાલમાં સચિન પોલીસ સ્ટેશનમાં દેશી તમંચા સાથે ધાડ અને લૂંટનો આરોપી છેલ્લા 29 વર્ષથી નાસ્તો કરતો હતો। એને ઝોન 6 LCB દ્વારા ઓડિશા જઈ ત્યાં ટોટલ 1800 કિલોમીટર અહીંથી ઓડિશા જતાં 1800 કિલોમીટર થાય ત્યાં આગળ અમારી ટીમ LCBની દીપક હરિસન, ભગવાનભાઈ પ્રકાશરાવ, આનંદ દિનેશચંદ્ર અને પંકજભાઈ મોહનભાઈ આટલા 4 અમારા હેકો એએસઆઈ ત્યાં ગયા અને 5 દિવસ ત્યાં રોકાયા અને ત્યાં રોકાઈને એમણે મજૂર બન્યા 2 જણ। એકવાર લોન્ડ્રી બોય તરીકે એક ઘરમાં ગયા કે ભાઈ ઇસ્ત્રીના કપડાં જોઈએ છે અને એકવાર ઈંડાની લારી પર કામ શોધવા ગયા। આમ અલગ અલગ વેશ ધારણ કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સ બધાના સંયુક્તથી એમણે 29 વર્ષથી નાસ્તો કરતો આરોપી જે છે એને પકડીને આજે સચિન પોલીસ સ્ટેશનમાં 81/1996નો ગુનો છે એનો આરોપી પકડી પાડેલ છે।